નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજે વાત કરીશું શિક્ષક દિનની. આજનો દિવસ આપણા માટે અત્યંત ખાસ છે, કારણ કે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે શિક્ષક દિવસ. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ મનાવવામાં આવે છે. શિક્ષકો માત્ર જ્ઞાન આપતા નથી, પરંતુ સમાજને દિશા અને સંસ્કાર પણ આપે છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સન્માન આપવા વિવિધ કાર્યક્રમો પણ યોજી રહ્યા છે. તો ચાલો આ શિક્ષક દિવસના પાવન પ્રસંગે આપણે બધા આપણા શિક્ષકોને નમન કરીએ. આજે આખો દેશ ઉજવી રહ્યો છે શિક્ષક દિવસ. દર વર્ષે 5મી સપ્ટેમ્બરે ભારતના ભૂતપૂર્વ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ, ભારતીય ફિલોસોફર, રાજકારણી, મહાન તત્વચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે આ દિવસ મનાવવામાં આવે છે. શિક્ષકો માત્ર જ્ઞાન આપતા નથી, પણ સમાજને મૂલ્યો, દિશા અને પ્રેરણા આપતા માર્ગદર્શકો છે. શાળાઓમાં, કોલેજોમાં અને વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓને આભાર વ્યક્ત કરી રહ્યા છે, જેમાં કાર્યક્રમો, સન્માન સમારંભો અને શુભેચ્છાઓ દ્વારા આ દિવસને ખાસ બનાવી રહ્યા છે. ચાલો આ વિશેષ દિવસે અમે પણ આપણા શિક્ષકોને હૃદયપૂર્વક નમન કરીએ અને તેમને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ. ઇતિહાસના શ્રેષ્ઠ શિક્ષકોની વાત કરીએ તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને જરૂર યાદ કરવામાં આવે છે. તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા, પરંતુ શિક્ષણ પ્રત્યેનું તેમનું સમર્પણ પણ અપાર હતું. તેમણે તત્વજ્ઞાનના સૌથી મુશ્કેલ અવધારણાઓમાં પણ યોગદાન આપ્યું હતું. એવા જ સ્વામી વિવેકાનંદની ગણના પણ ભારતના મહાન શિક્ષકોમાં થાય છે. તેમણે ગુરુકુળ શિક્ષણ પદ્ધતિનો પ્રચાર કર્યો, તેથી વિદ્યાર્થીઓ સંપૂર્ણ શિક્ષણ મેળવી શકે. તેમણે વિદ્યાર્થીઓના સારા ભવિષ્ય માટે જીવનભર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની શિક્ષણ પ્રણાલી આજે પણ પ્રાસંગિક છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પણ ભારતના મહાન શિક્ષકોમાંથી એક છે. તેમણે મહિલાઓના શિક્ષણના અધિકાર માટે લડત ચલાવી હતી. તેમનું માનવું છે કે શિક્ષણ વ્યવસ્થાની સાથે સાથે વિદ્યાર્થીનું વ્યક્તિત્વ પણ રચાવવું જોઈએ. દેશના મહાન દાર્શનિક અને ન્યાયશાસ્ત્રી ચાણક્યના ઉપદેશો આજે પણ લોકો દ્વારા આપવામાં આવે છે. ઇતિહાસના શ્રેષ્ઠ શિક્ષકોમાંના એક ચાણક્યનું નૈતિકતા, રાજકારણ, અર્થશાસ્ત્ર સાથે સંબંધિત શિક્ષણ તે સમય માટે ખૂબ જ સુસંગત હતું. તે આજે પણ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા હતા સાવિત્રીબાઈ ફૂલે. તેમણે દેશમાં કન્યાઓ અને સ્ત્રીઓના શિક્ષણ માટે ઝુંબેશ ચલાવી હતી. તેઓ પ્રથમ કન્યા શાળાના આચાર્ય પણ હતા. તેમણે કન્યા શિક્ષણ માટે પણ અથાગ પ્રયાસો કર્યા હતા. શિક્ષક એક માર્ગદર્શકના દીવા સમાન છે, જે આપણા જેવા અનેક વિદ્યાર્થીઓને ન માત્ર વર્ગખંડોમાં જ આગળ લાવે છે, પણ તેઓ વર્ગખંડોની બહાર પણ આપણા જીવનના સપનાઓને આકાર આપવાનું કામ કરે છે. તેઓ આપણામાં શાણપણ, જીવન કૌશલ્ય અને મૂલ્યોને પ્રદાન કરે છે, જેના થકી આપણો વિકાસ થાય છે. સાથે સાથે આપણી જાતને પણ શ્રેષ્ઠ બનાવવાનું કામ શિક્ષક કરે છે. આવા શિક્ષકોના કારણે આપણા ખરા જીવનનું ઘડતર થાય છે અને આપણા જીવનમાં કૌશલ્યો મજબૂત વિકાસ પામે છે. તો ચાલો એક આવા જ ખેડા નડિયાદના એક શિક્ષકનો રિપોર્ટ જોઈએ. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતા ગુજરાતના એવા શિક્ષકોની અનોખી કહાની, જે હંમેશા ગાંધીના વિચારોનું બીજ વિદ્યાર્થીઓમાં રેલાય તે માટે કાયમ ખાદીના જબ્બા પર ગાંધીજીની સ્મૃતિ રૂપ ચિત્ર દોરી આ જબ્બો પહેરી સમાજના બાળકોને ગાંધી મૂલ્યોના પાઠ ભણાવે છે. ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં, જીવતા જીવનનું જ્ઞાન આપી બાળકોમાં નવી ઉર્જા આપે છે. આજે શિક્ષક દિન છે, ત્યારે વાત કરીએ ગુજરાતના એવા ગાંધી વિચારક શિક્ષકની કે જેમણે પોતાનું સમગ્ર જીવન ગાંધીના મૂલ્યોમાં સમર્પિત કરી દીધું. ખેડા જિલ્લાના નડિયાદમાં રહેતા અને નડિયાદ તાલુકાના વાલવા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટની. તેઓનો પહેરવેશ જ બતાવે છે કે તે કેટલા ગાંધી વિચારધારામાં માનનારા છે. વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ગાંધીના વિચારોનું બીજ રેલાય તે હેતુસર આ શિક્ષક કાયમ ખાદીના જબ્બા પર ગાંધીજીની સ્મૃતિરૂપ છબી દોરી આ જબ્બો પહેરી સમાજના બાળકોને ગાંધી મૂલ્યોના પાઠ ભણાવે છે. જબ્બા પર ગાંધીજીની છબી
અને આ છબી હૃદયને સ્પર્શે એટલે આપણને ખોટું કામ કરતા અટકીએ છીએ. આ શબ્દો છે ગાંધી વિચારક શિક્ષક હિતેશ કુમાર બ્રહ્મભટ્ટના. હિતેશ કુમાર નડિયાદ તાલુકાના વાલવા પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવે છે. તેમણે ભાષામાં સ્નાતક તેમજ ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સનો અભ્યાસ કરેલો છે. હિતેશભાઈએ બાળકોને નિયમિત શિક્ષણ આપવા ઉપરાંત કેળવણી ઘડતર માટે અનેકવિધ પ્રવૃત્તિઓ અને અભિયાન દ્વારા ઉદાહરણરૂપ કામગીરી કરી છે. બાળકોને શિક્ષણમાં અભિરુચિ કેળવાય તે હેતુથી તેમણે વાલવા પ્રાથમિક શાળાના વર્ગખંડની દિવાલો પર ફળ, ફૂલ, પંખી, પતંગિયા, માછલીઓ વગેરે ચિતરાવેલા છે. ટૂંકમાં હરતા ફરતા, રમતા ગમતા, શીખતા જાય તેવું વાતાવરણ ઊભું કર્યું છે. અહીંયા ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં, બાહ્ય જ્ઞાન આપી બાળકોમાં નવી ઉર્જા આપવાનું કાર્ય આ શિક્ષકની સાથે શાળા પરિવાર દ્વારા પણ કરવામાં આવે છે. કેળવણી થકી શિક્ષણ તે ગાંધીવાદી સિદ્ધાંતને અનુસરતા હિતેશ કુમારે પોતાની કર્મશીલતા અને પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને ક્લાસરૂમ ટીચિંગમાં સિવાય સમગ્ર જીવન માટે ઉપયોગી પાઠ શીખવ્યા છે. કોરોના મહામારી સમયે શૈક્ષણિક અને સામાજિક બંને પ્રકારની જવાબદારી અનેક જોખમો વચ્ચે પાર પાડી છે. તેમણે ₹21,000 મુખ્યમંત્રી રાહત ફંડમાં સહાય આપેલા. ગામમાં જનજાગૃતિ અર્થે સૂત્રલેખન, પત્રિકા વિતરણ, માસ્ક વિતરણ વગેરે કરીને કોરોના સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કરેલો. મોટી રંગોળીઓ દ્વારા રસીકરણ જાગૃતિના પ્રયાસ કર્યા છે. પર્યાવરણ સંવર્ધન માટે સતત ચિંતનશીલ હિતેશભાઈએ જળ સંચય અને પાણી બચાવ માટે અનેકવિધ નવતર પ્રવૃત્તિઓ હાથ ધરી છે. ખેડા જિલ્લામાં જાહેર સ્થળોએ 1 લાખ જાગૃતિ પત્રિકાનું વિતરણ કરેલ છે. ઉપરાંત 1000 સ્ટીકર જાહેર સ્થળોએ ચોંટાડી જળ સંચયની પ્રેરક પ્રવૃત્તિ પણ કરી છે. હિતેશભાઈ વિદ્યાર્થીઓને છેલ્લા 20 વર્ષોથી કઠપૂતળીના ખેલ દ્વારા શિક્ષણ આપે છે. વિવિધ વિષય ઉપરાંત તેમના કુલ 11 કઠપૂતળીના કાર્યક્રમો દૂરદર્શન પર ઉપલબ્ધ છે. તેમણે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં રાજ્ય કક્ષાએ સતત 4 વાર શિક્ષણમાં નવતર પ્રયોગો રજૂ કરેલ છે. વૃક્ષ વિધાતા જીવનદાતા એક કઠપૂતળી ખેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ પાસે મોટી રાખડીઓ તૈયાર કરાવી તેમાં વૃક્ષ જતનના સૂત્રો લખી શાળાના વૃક્ષોને બાંધીને વૃક્ષોને સાચવવાનો પ્રેરક સંદેશ આપેલ છે. ચકલી બચાવો અભિયાન દ્વારા મૂંગા જીવ પ્રત્યે જીવદયા ઉત્પન્ન થાય તેનું રક્ષણ કરતા થાય તે માટે ચકલી બચાવો ખાસ અભિયાન શાળા અને ગામમાં કર્યું છે. બાળકો અને ગ્રામજનોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય નિરામય બને તે હેતુથી શિયાળાના આરંભે દર વર્ષે 10 દિવસ સુધી આદુ, આમળા, તુલસી અને ફુદીનાનો અને લીલી હળદરના રસને જાતે તૈયાર કરીને શાળાના વિદ્યાર્થીઓ અને તમામ ગ્રામજનોને નિઃશુલ્ક આપે છે. નાના બાળકોમાં કુપોષણ દૂર કરવા શાળાના તમામ વિદ્યાર્થીઓ, આંગણવાડીના બાળકો તથા વાલવા ગામની તમામ સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને દરેક 15 દિવસે મોસમી ફળ અને બીજા 15 દિવસે ફણગાવેલા વિવિધ કઠોળ આપવાની કામગીરી કરે છે. દીકરીઓ આત્મરક્ષા કરવા સક્ષમ બને તે હેતુથી વાલવા અને આસપાસની 4 ગામની કુલ 106 દીકરીઓ માટે તેમણે કન્યા સુરક્ષા તાલીમ શિબિરનું પણ આયોજન કરેલ છે. તેમજ વાલવા પ્રાથમિક શાળામાં કાયમી ફ્રી સેનેટરી પેડ બેંક પણ કાર્યરત છે. વાંચન સંસ્કાર પર્વ અભિયાન અંતર્ગત શાળામાં જિલ્લાનું સૌપ્રથમ એવું ગ્રંથ મંદિરનું નિર્માણ પણ ઊભું કરવામાં તેમણે મદદ કરી છે. ભુજના વિનાશક ભૂકંપ વેળાએ સક્રિય રીતે રાહત કાર્યમાં જોડાઈને જે તે સ્થળે તેમજ ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિના પ્રસંગે 6 ગામોમાં 9 દિવસ રાહત કાર્ય કર્યું હતું. આમ કહેવાય છે કે સાચા હીરાના પારખું જ્યારે મળી જશે ત્યારે જ પથ્થરોના સાચા દામ બોલાશે. કહેવાનું કશું હોય ના એ કામ બોલશે, ભૂલી ગયા તો નામ તો બેનામ બોલાશે. કહેવાય છે ને કે આપણા સારા કાર્યોની નોંધ હંમેશા ઈશ્વરના દરબારમાં લેવાતી હોય છે. શિક્ષક એ બાળકોનું ભવિષ્ય નિખારે છે અને આ જીવન પોતે વિદ્યાર્થી બની સમાજને વિવિધ વાતો શીખવે છે. ખેડા જિલ્લાના આ એક શિક્ષકની વાત હતી. તેમણે સમાજ માટે વિવિધ સેવાઓ કરી સકારાત્મક સંદેશો પૂરા પાડ્યા છે અને શિક્ષણ સાથે સાથે સમાજ સેવકનું ઉત્તમ ઉદાહરણ બન્યા છે. ખેડા જિલ્લાના બ્રહ્મભટ્ટ હિતેશ કુમાર હરિપ્રસાદ. દેશ અને દુનિયામાં વર્તમાન સમયમાં શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થઈ રહ્યું છે.
અને આ જ મોંઘા શિક્ષણની વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં શિક્ષકોએ એક અનોખો રસ્તો અપનાવ્યો છે. બધા શિક્ષકોએ ભેગા મળીને એક સંસ્થામાં વિદ્યાના દીપને પ્રજ્વલિત કરી છે. આ સંસ્થા તમામ શાળાના ધોરણ 1 થી 10ના હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારના પાઠ પણ શીખવી રહ્યા છે. તો ચાલો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ. ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આ દ્રશ્યો કોઈ શાળા કે ટ્યુશન ક્લાસના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો છે વિના મૂલ્યે ચાલતા કોચિંગ સેન્ટરના. અહીં અભ્યાસ કરી રહેલા આ બાળકોમાં કોઈ રિક્ષા ચાલકનું સંતાન છે, તો કોઈ સામાન્ય દુકાન ચલાવતા વેપારીનું. આ બાળકોની આર્થિક સ્થિતિ નબળી છે અને તેના લીધે આ બાળકો કોઈ ખાનગી ટ્યુશનમાં શિક્ષણ લઈ શકતા નથી. ત્યારે આ બાળકોના વહારે આવ્યા છે પાલનપુરના 12 શિક્ષકો. આ શિક્ષકો પાલનપુરની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને કોઈ પણ શુલ્ક ચાર્જ લીધા વિના વિશેષ કોચિંગ આપી રહ્યા છે. વર્ષ 2012થી આ શિક્ષકોની ટીમ આ કાર્ય કરી રહી છે અને અત્યાર સુધીના 10,000 કરતાં વધારે બાળકોને શિક્ષણ આપી ચૂક્યા છે. આ બાળકોમાંથી કેટલાય બાળકો પોતાની કારકિર્દીમાં આગળ વધી ચૂક્યા છે. આ બાળકોને વિના મૂલ્યે અભ્યાસ કરાવી શિક્ષકો બાળકોને અલગ અલગ વિષયનું શિક્ષણ તો આપી જ રહ્યા છે, સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરીને મજબૂત રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અલગ અલગ વિષયનું કોચિંગ લેવા આવી રહેલા વિદ્યાર્થીઓ માટે આ શિક્ષકો ખરેખર સાચા અર્થમાં માર્ગદર્શક બની રહ્યા છે. અહીં અભ્યાસ માટે આવી રહેલા વિદ્યાર્થીઓ પણ આ શિક્ષકોની મહેનતથી પ્રભાવિત છે અને તેમની શિક્ષણ આપવાની રીત પણ આ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. પાલનપુરમાં અત્યારે આ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તે ખરેખર સરાહનીય છે. જે રીતે તેમના દ્વારા અત્યાર સુધીમાં ગરીબ બાળકોને શિક્ષણ આપીને તેમની કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છે, તે સાચા અર્થમાં ગુરુની પદવીને સાર્થક કરી રહ્યા છે. हमारी संस्था वर्ष 2012 कार्यरत है. हमारा मुख्य हेतु व्यक्ति निर्माण की राष्ट्र निर्माण है. अँ धोरण 7 लई 10મા ધોરણ સુધીના બાળક અલગ અલગ શાળાઓ અભ્યાસ કરવા માટે આવે છે. માત્ર કોચિંગ જ અહીંયા રહી છે, પણ સંસ્કાર અને સમજણ સાથેનું શિક્ષણ આપવાનો અમારો આ એક પ્રયાસ, જેથી કરીને સમાજને અમે એક સારા નાગરિકો આપી શકીએ અને સમાજને સમૃદ્ધ વિચારો સાથે અમે સમાજ આપી શકીએ. સુધી લગભગ 10,000 વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ કરીને નીકળ્યા છે. અમારા વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ગવર્મેન્ટ પરીક્ષાઓ પાસ કરી અને ગવર્મેન્ટ જોબ પણ કરી છે અને ઘણા આઈટી ક્ષેત્રમાં છે, કોઈ સારા એવા વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે અને વિદ્યાર્થીઓ ખૂબ સારું શિક્ષણ મેળવી અને સારી જગ્યાએ અત્યારે અભ્યાસ પણ કરી રહ્યા છે. અમે અમારી સંસ્થા આ 2012થી લઈને આજ કોઈ પણ પ્રકારનો અમે ચાર્જ વિદ્યાર્થીઓ પાસેથી લીધો નથી અને કોઈ પણ દાન પણ અમે લીધું નથી. અહીંયા જે ગુરુજીઓ આવે છે એ પોતાનો સમય આપી અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને સંસ્કાર અને સમજણ સાથેનું રસાયણ પદ્ધતિથી શિક્ષણ પીરસે છે. કેટલા શિક્ષકો અહીંયા અમારો 20 જણનો સ્ટાફ છે અને કોચિંગનો આપવાની અમારી પદ્ધતિ છે એ પ્રમાણે અમે શાળા સમય સિવાય કોચિંગ આપીએ છીએ. એટલે કે સવારે 7 થી 9નો સમય હોય, બપોરે 3 થી 5નો હોય અને સાંજે 6 થી 8નો. આ 3 સમય દરમિયાન અમે વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડીએ છીએ. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થામાં ગણિત વિજ્ઞાન વિષયની હું સેવા આપી રહ્યો છું. અહીંયા આવતા જે બાળકો છે એમના વ્યક્તિગત જીવન વિશે જાણી, એમના મધર ફાધર શું કામ કરી રહ્યા છે એ વિશે જાણી, એમના વ્યક્તિગત જીવનના જે કંઈ પણ પ્રશ્નો છે એ અમે અમારા રીતે સોલ્વ કરી અને બાળકો કેવી રીતે ભણતા થાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારા વિષયમાં પણ એ વિષય રસાળ બને, એ વિદ્યાર્થીઓને સરળતાથી સમજી શકાય એ માટે અમારો સતત પ્રયત્ન હોય છે અને અમે આ સેવામાં, આ સંસ્થામાં એ કાર્ય કરી રહ્યા છીએ. શિક્ષક માત્ર જ્ઞાન આપતો નથી, પરંતુ જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. આજે શિક્ષક દિવસ પર અમે તમને મળાવીએ છીએ એક એવા અદ્ભુત શિક્ષકની સાથે કે જેઓ પોતાના અનોખા કાર્ય, સમર્પણ અને પ્રેરણા દ્વારા બાળકોનું અને સાથે સાથે સમાજનું ભવિષ્ય ઘડી રહ્યા છે. દરેક શિક્ષક પોતાની આગવી શૈલીથી બાળકોને શિક્ષણ પૂરું પાડીને પોતાની મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આજે આપણે વાત કરીશું રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલના શિક્ષકની કે જેઓ ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને સરળ રીતે ભણાવે છે. ગુજરાતની એક એવી શાળા
કે જ્યાં વિદ્યાર્થીઓને રોબોટ ભણાવે છે. રોબોટને એક સવાલ કરો એટલે તરત જ તેનો જવાબ આપે છે. રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલના વિદ્યાર્થીઓ એઆઈના યુગમાં દુનિયાના સાથે કદમ મિલાવી રહ્યા છે. અહીં દરરોજ એક લેક્ચર રોબોટ ભણાવે છે. શાળામાં અભ્યાસ કરતા 550થી વધુ વિદ્યાર્થીઓ રોબોટના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે. આ રોબોટ બનાવવા પાછળ એક શિક્ષકની મહેનત છે. શિક્ષકે અનેક પડકારો વચ્ચે એઆઈ યુગમાં કદમ મિલાવી અને વિદ્યાર્થીઓને એઆઈ રોબોટ અર્પણ કર્યો છે. રાજકોટની ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના રોબોટ ડેવલપર્સ શાળા સંચાલકનું કહેવું છે કે ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે કેજીથી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષય ભણાવી શકે છે. રોબોટ વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નના પણ સાચા જવાબ આપે છે. રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લીધી છે. રોબોટ ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા વિષયો પણ ભણાવે છે. અભાવમાં પણ સંભાવના શોધે એ સાચો શિક્ષક અને મર્યાદાઓને ઓળંગીને શિક્ષણનો હેતુ સર કરે એ સાચો શિક્ષક. આ કહેવત સાચી કરી છે જેવિન લક્કડે. શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે રોબોટ ટીચરની એન્ટ્રી પણ આ શિક્ષકના કારણે થઈ છે. શાળાના શિક્ષકની મહેનતના કારણે શિક્ષણની આ નવી પદ્ધતિ વિદ્યાર્થીઓમાં અભ્યાસ માટે નવો ઉત્સાહ વધારવાનું કામ કરી રહી છે. વિદ્યાર્થીઓ માટે જે પ્રશ્નનો ઉકેલ ટીચર્સ પાસે નથી થતો અથવા 9-10 સ્ટાન્ડર્ડની અંદર અમુક પ્રશ્ન હોય છે કે જે ખુલીને બાળકો ન બોલી શકે ટીચર્સ સામે, તો એનો જે સોલ્યુશન છે એ રોબોટ આપે છે. આ રોબોટ અત્યારે ખાસ કેજીથી ધોરણ 10-12 સુધી ભણાવી શકે એમ છે. અત્યારે હિન્દી, ગુજરાતી, તમિલ, મરાઠી કોઈ પણ લેંગ્વેજમાં હવે આન્સર આપી શકે છે. જનરલી વિચાર યુટ્યુબ પરથી આવ્યો હતો અને યુટ્યુબ પરથી વિચાર આવી અને પછી એનો ડેવલપ અમે સ્ટાર્ટ કર્યું છે અહીંયા સ્કૂલમાં. આના જે અમુક પાર્ટ્સ છે એ આપણે આઉટ ઓફ કન્ટ્રીથી મંગાવેલા છે અને બીજું અહીંયા જે સોફ્ટવેર ડેવલપમેન્ટ છે એ અહીંયા જાતે કરેલું છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી રોબોટ છે એન્ડ હરેક વીકની અંદર 1 ટાઈમ આનો લેક્ચર આવે છે અને દરેક બાળકો ખુશ રહે છે આ લેક્ચરમાં. ભણવામાં બહુ સરસ ઉપયોગ થાય છે રોબોટનો અને રોબોટના લેક્ચરમાં છોકરાઓ ખુશ પણ રહે છે અને સારું પણ ભણાવે છે. રોબોટ સારું ભણાવે છે અને તે ઉપયોગમાં આવે છે. અમે જે ક્વેશ્ચન પૂછીએ એનો જવાબ આપે હિન્દી, ઇંગ્લિશ બધી લેંગ્વેજમાં. અમે જે ક્વેશ્ચન પૂછી, અમને જે સબ્જેક્ટ હાર્ડ લાગતો હોય એના વિશે અમે ક્વેશ્ચન પૂછી તે એનો જવાબ આપે છે અને ડિટેલ્સમાં સોતે કહે છે. શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત હક છે અને આ હકને સાકાર કરવા માટે સરકાર અને અનેક સંસ્થાઓ સતત પ્રયત્નશીલ પણ રહેતી હોય છે. નિઃશુલ્ક શિક્ષણ દ્વારા ગરીબ અને વંચિત વર્ગના બાળકોને જ્ઞાનના દ્વાર ખુલ્લા કરાવવામાં આવી રહ્યા છે. આ માત્ર વાંચન લેખન પૂરતું જ નથી, પરંતુ બાળકોને સમાન તકો, ઉજ્જવળ ભવિષ્ય અને સમાજમાં યોગ્ય સ્થાન મેળવવાનો માર્ગ પણ આપે છે. તો ચાલો જોઈએ આ ખાસ રિપોર્ટ નિઃશુલ્ક શિક્ષણ પર. આણંદ સિંચન દયા ફાઉન્ડેશન દ્વારા નલિની કોલેજ વલ્લભ વિદ્યાનગર ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઉમા શર્માની એક પહેલ જે સમાજને ખૂબ જ મદદરૂપ થઈ રહી છે. છેલ્લા 7 વર્ષથી તદ્દન નિઃસહાય માતા પિતા વગરના બાળકોને કક્કો બારખડી પણ ન આવડતા હોય તેવા બાળકોને નિઃશુલ્ક ભણતર આપી રહ્યા છે. આ તમામ 40 બાળકોને પોતાના દીકરા દીકરીઓ છે તેવી જ રીતે રોજે રોજ સાંજે સ્કૂલથી છૂટ્યા પછી આણંદના સરદાર રોડના ફૂટપાથ પર ભણાવે છે. આ દરેક બાળકો હાલ કડકડાટ ગુજરાતી વિષય અને અંગ્રેજી વિષય ભણી રહ્યા છે. શાળામાં ભણાવવામાં આવતા તમામ વિષયોનું ભણતર અહીંયા ભણાવવામાં આવી રહ્યું છે. શર્માજી છેલ્લા વર્ષ 2018થી ફૂટપાથ ઉપર બેસાડીને બાળકોને ભણાવી રહ્યા છે. આ સંસ્થા દ્વારા આ બાળકોને પેન્સિલ, રબર, ચોપડા, નોટો, બોલપેન, ડ્રેસ, બૂટ, દફતર જેવી પણ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આ પ્રોફેસર દ્વારા નાના બાળકોને ભણાવી ગણાવીને અહીં આવતા દરેક બાળકો શિક્ષિત કરવાનું લક્ષ્યાંક છે, જેથી આ તમામ બાળકોને ફૂટપાથ ઉપર બેસાડીને ભણતરની સાથે ઘડતર પણ આપવામાં આવે છે. 2018થી આ ફૂટપાથ સ્કૂલ ચાલી રહી છે
અને એને અમે સિંચન દયાશકુન ફાઉન્ડેશનનો આકાર 3 વર્ષથી આપ્યો છે. આ એ બાળકો છે જે ફૂટપાથ પર રહે છે, જે મજૂર વર્ગના, જે આદિવાસી વર્ગોના બાળકો છે, જેમના મા બાપ ભણેલા નથી, ને કેટલાક બાળકો તો એવા છે કે જે અનાથ છે, જેમની પૂરેપૂરી જવાબદારી પણ આ સંસ્થા ઉપાડી રહી છે. 2018 એટલે 8 વર્ષથી અમે લોકો આ કામ કરી રહ્યા છીએ. મારી સાથે હવે બીજા 1-2 સાહેબો પણ જોડાયા છે કે જેઓ પોતાની સેવા અહીંયા આપી રહ્યા છે. આ 2 વર્ષથી અમે લોકો 10મામાં મારા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે અને 100% રિઝલ્ટ આવી રહ્યું છે 10માનું પણ. ગયા વર્ષે તો મારું 10માનું રિઝલ્ટ એટલું સારું આવ્યું કે 2 વિદ્યાર્થીઓ કે જે એકના 82% છે, એકના 74% છે, અને એ બંનેને આજે DN હાઈસ્કૂલમાં સાયન્સમાં એડમિશન પણ અપાવ્યું છે. બીજા બધા આનંદ હાઈસ્કૂલમાં આર્ટ્સમાં અને કોમર્સમાં 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે. તો 9માથી 12મા સુધીના જે બાળકો છે, જે અહીંયા ફૂટપાથ પર પણ છે અને સ્કૂલમાં જ્યાં એડમિશન અપાયું છે ત્યાંની પણ બધી જવાબદારી નિભાવી રહ્યા છીએ. અને જેટલું બને એટલું આ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં, પણ એમને શિસ્ત, સંસ્કાર અને ચારિત્ર્યનું નિર્માણ પણ, ગાળો ન બોલે, કોઈ વ્યસનમાં ન પડે, બીજું બધું પણ ઘણું બધું છે કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી સંસ્થાઓ જ્યારે આપ ગરીબ હોવ તો એ રીતે કામ કરતી હોય છે. તો એનાથી પણ આ બાળકો એ ન થાય એને તકેદારી રાખી રહ્યા છે અને કામ કરી રહ્યા છે. પહેલાં મારા ઘરની પરિસ્થિતિ સારી નહોતી. અમે સ્કૂલે જતા હતા, ભણીને ઘરે આવીને દફતર મૂકી દેતા હતા, રમતા હતા. પછી અમે ઉમા મેડમે સંકેત પર ટ્યુશન ચલાવ્યું. ટ્યુશને અમે આયા. ટ્યુશનમાં અમને કંઈ કશું આવડતું નહોતું. કક્કો કેવી રીતના પાડવાનો હતો એ નહોતું આવડતું. તો ઉમા મેડમને અમને શીખવાડ્યું, સમજાવ્યું અને ભણાવ્યું. નામ રોશન કરવું છે ભવિષ્યમાં. અમારે કંઈક કરીને બતાવવું છે અને અમારા ઘરની પરિસ્થિતિ સુધારીને કંઈક સારું કામ કરવું છે. એ બધી સલાહ ઉમા મેડમે આપી. શિક્ષક એટલે માત્ર પાઠ્યપુસ્તક જ નહીં, શિક્ષક એટલે પ્રેરણા, સંસ્કાર અને સમાજનો સાચો શિલ્પકાર. આજે શિક્ષક દિવસ પર યાદ રાખીએ કે જ્ઞાનનો પ્રકાશ જ એ સાચી શક્તિ છે જે અંધકારને હરાવે છે અને ભવિષ્યને ઘડે છે. ચાલો શિક્ષકોને નમન કરીએ, કારણ કે સાચા અર્થમાં રાષ્ટ્રના સાચા હીરો તો શિક્ષક જ છે. આજે શિક્ષક દિવસના આ અવસરે ચાલો આપણે સૌ આપણા ગુરુઓને હૃદયપૂર્વક નમન કરીએ અને તેમને શિક્ષક દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવીએ. તો અત્યારની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.